તો ઘર્ષણનો મેઇન ટોપિક છે એ પહેલા હું લઉં છું. હવે દરેક જણા થોડુંક સમજ રાખજો. ઘર્ષણ પહેલા તો કહેવાય છે કોને, કઈ રીતે છે, એની પહેલા ડિટેલ આપીએ છીએ. આજે ફક્ત ઘર્ષણનો એક પોઈન્ટ ક્લિયર કરીએ છીએ અને આ બી ક્વેશ્ચન ધ્યાન આપવા જેવો છે, જેનો આ ક્વેશ્ચનનું હેડિંગ હશે સ્થિત ઘર્ષણ સમજાવો. ઘર્ષણમાં બે પ્રકાર છે. ઘર્ષણના બે પ્રકાર હશે, ગતિક ઘર્ષણ, બીજું સ્થિત ઘર્ષણ જોવા મળશે. હવે ગતિક ઘર્ષણ છે એ સેકન્ડ પાર્ટ હશે, જે આના પછી આવશે. પહેલા આપણે સ્થિત ઘર્ષણ સમજવાનું છે. હવે હું તમને એક આઈડિયા આપું છું, ધ્યાન આપો. અહીંયા એક પદાર્થ પડેલો હોય, સમજો આ પદાર્થ પડ્યો છે. હવે આ પદાર્થ, એના ઉપર વજન બળ ક્યાં લાગશે? નીચેની તરફ લાગે છે. બીજું પૃથ્વીનું પ્રત્યાઘાતી બળ, જેને લંબ બળ કહેવાય છે, એ ઉપરની તરફ લાગશે. સમજ રાખો, પદાર્થનું વજન બળ નીચે લાગ્યું છે, પૃથ્વીનું પ્રત્યાઘાતી બળ ઉપરની તરફ લાગશે. તો અહીંયા આપણે એક બેલેન્સમાં કહી શકીએ કે સિગ્મા એફ અક્ષમાં, વાય અક્ષની વાત કરું તો વાય અક્ષમાં એન અને એમજી એકબીજાને શું કરી દેશે? બેલેન્સ કરી દેશે. લંબ બળ ઉપર લાગશે, વજન બળ નીચે લાગશે, બંને એકબીજાને બેલેન્સ કરશે અને પરિણામી બળ એફ નેટ એ વાય દિશામાં કેટલું થઈ જશે? 0 આવશે. તમને એટલી સમજ આવી જુઓ કે અહીંયા આપણને જે બતાવ્યું છે તો આ મુજબ લંબ બળ પ્રત્યાઘાતી ઉપરની તરફ, વજન બળ નીચેની તરફ, અને એના કારણે ટોટલ નેટ ફોર્સ વાય દિશામાં 0 થાય છે. હવે એક્સ દિશામાં કોઈ ફોર્સ લાગતો નથી, હાલ પૂરતું એમ ધાર્યું છે. હું તમને એક સીધા અર્થમાં કહું કે નોર્મલ કન્ડિશનમાં જો હું આ દિશામાં એફ બળ લગાડું અને પદાર્થ ખસતો નથી, એનો મતલબ શું થયો? કે અહીંયા આપણે બળ લગાડીએ છીએ. તમને ખ્યાલ હશે કે સામાન્ય કન્ડિશનમાં કોઈ પદાર્થ પડ્યો હોય, આપણે થોડું બળ લગાડીએ તો પદાર્થ ખસતો નથી. અને ખસતો ના હોય એનો મતલબ થયો કે જો પદાર્થ પર બળ લગાડીએ અને પ્રોપર કન્ડિશન સમજવાનો ટ્રાય કરું, જો લીસી સપાટી હોય, એકદમ લીસી સપાટી છે, અને એના ઉપર જો પદાર્થ એફ દળ મૂક્યો હોય, એમ દળનો, તો એફ બળ લગાડવામાં આવે તો એના ઉપર પ્રવેગ ઉત્પન્ન થાય છે. એ પ્રવેગ હશે F/m જેટલો. ટૂંકમાં પદાર્થ ગતિમાં આવી જ જાય. જો પદાર્થ પર એફ બળ લગાડીએ અને એમ દળનો પદાર્થ હોય, એકદમ લીસી સપાટી હોય, તો એ તરત ગતિ કરશે અને એનો પ્રવેગ હશે A બરાબર F/m. પણ આપણે વ્યવહારમાં જોવા જઈએ તો વ્યવહારમાં કોઈ પદાર્થ મૂક્યો હોય આ રીતે બળ લગાડીએ છીએ, પદાર્થ ખસતો નથી, એનો મતલબ કે આ પ્રવેગ ઉત્પન્ન નહીં થયો, અને એનો સીધો અર્થ થયો કે વિરુદ્ધ દિશામાં કોઈક બળ લાગે છે, જે આપણને ખબર નથી પણ લાગે તો છે જ. તો એ બળ છે ને પરિણામી બળ 0 કરી દે છે, અને એ જ બળને આપણે ઘર્ષણ બળ કીધું છે. તમે સમજ રાખો. તો એનો મતલબ થયો કે સપાટીના કારણે કોઈ એક વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જે આ બળને બેલેન્સ કરે છે. તો એનો મતલબ બાહ્ય બળ આ ડાયરેક્શનમાં લાગ્યું F, તો ઘર્ષણ બળ એની જ વિરુદ્ધમાં હશે, સ્મોલ f જેટલું. તો બંને એકબીજાને બેલેન્સ કરશે અને F નેટ કેટલો થઈ જશે? X દિશામાં 0 આવશે. આ એક ઘર્ષણ બળનો સીધો કોન્સેપ્ટ છે. તમને લોકોને આટલી સમજ આવી જવો. ઘર્ષણ પ્રોડ્યુસ કઈ રીતે થાય છે, ઉત્પન્ન કઈ રીતે થાય છે, એની વાત કરું છું. તો જો સામાન્ય સમજ છે, ઘર્ષણના પ્રોડ્યુસ કરવા માટે સપાટીમાં આણ્વિક સ્તરે ખરબચડાપણું જવાબદાર છે. કોઈક ના કોઈક એંગલથી ખરબચડાપણું, સપાટી ભલે લાગતી હોય લીસી, પણ એ ખરબચડી હશે, અને એની અંદર બીજી સપાટી ખરબચડી આ રીતે જો સેટ થઈ જાય તો કોઈ ક્ષણે એ બે વચ્ચે કોલ્ડ વેલ્ડિંગ થાય છે, એને જોઈન્ટ થઈ જાય છે. ધારો કે આ બે સપાટી હોય, સમજો હું અહીંયા તમને હિન્ટ આપું છું કે ભાઈ આ રીતનો એક ઢોળાવ છે અને બીજી સપાટીનો આ રીતનો ઢોળાવ અહીંયા એડજસ્ટ થયો છે, તો આ પોઈન્ટ પર કોલ્ડ વેલ્ડિંગ થઈ ગયું હોય છે, અને કોલ્ડ વેલ્ડિંગના કારણે બંને સપાટી એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે. હવે એને ખસેડવી હોય તો થોડી વધારે બળની જરૂર પડશે, એટલે એને ટૂંકમાં આપણે નોર્મલ ફોર્સ લગાવીશું તો એ ખસશે નહીં. તો એ જે વેલ્ડિંગ તોડવા માટે જે બળની જરૂર પડે છે એને જ આપણે ઘર્ષણ બળ કહ્યું છે. તો તમને લોકોને એક સીધો આઈડિયા હોવો જોઈએ કે નોર્મલ કન્ડિશનમાં, ભાઈ અવાજ બંધ રાખશો તમારો, બાકીના મ્યુટ કરી દો પોતાનો અવાજ. અહીંયા જે કહ્યું છે સમજ રાખો. જ્યારે પદાર્થ પર બળ લગાડીએ અને કોલ્ડ વેલ્ડિંગ તૂટે, એના માટે જે જરૂર બળ હશે એને આપણે ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ટૂંકમાં આપણને ઘર્ષણ બળની એક બેઝિક આઈડિયા ક્લિયર થવો જોઈએ. જો એક સીધા અર્થમાં સમજાઈએ, નોર્મલ કન્ડિશનમાં પદાર્થ પડ્યો હોય ખસતો ના હોય તો એનો મતલબ વિરુદ્ધ દિશામાં એક બળ લાગશે, અને એ જ બળ આપણા માટે ઘર્ષણ બળ હશે. તો હવે આ ક્વેશ્ચનને પ્રિપેર કરવાનો, પોઈન્ટ વાઇઝ સમજવાનો ટ્રાય કરીએ. તો મેં પહેલો પોઈન્ટ અહીંયા તમારી સામે લખ્યો છે કે n બરાબર mg થાય છે. કોના માટે? તો જો કોઈ પદાર્થ પડ્યો હોય
તો વાય દિશામાં આપણે બળને બેલેન્સ કરીએ તો એનું વજન બળ ક્યાં છે? નીચેની તરફ લાગશે. લંબ બળ ક્યાં હશે? ઉપરની તરફ. તો એનો મતલબ n અને mg સરખા છે, તો n બરાબર કેટલા થઈ ગયા? mg હશે. તો વાય દિશામાં એ બેલેન્સ છે, એટલે સ્થિર છે વાય દિશામાં. તો એટલા માટે આપણે પહેલો પોઈન્ટ આ લખ્યો છે. સેકન્ડ પોઈન્ટમાં વાત કરું છું. સેકન્ડ પોઈન્ટ ઘર્ષણની વ્યાખ્યા અને ઘર્ષણની ડિટેલ સમજાવી છે. તો એમાં આપણે બતાવીએ કોઈ પદાર્થ સપાટી પર પડેલો છે સ્થિર. હવે જ્યારે એને x દિશામાં f બળ લગાડવામાં આવે, x દિશામાં f બળ લગાડીએ અને પદાર્થ ખસતો નથી, તો એનો નોર્મલ કન્ડિશનમાં કેવું હોય? જો f બળ લગાડ્યું હોય તો પદાર્થમાં આટલા પ્રવેગ એ બરાબર f અપોન m આટલા પ્રવેગ સાથે પદાર્થ ગતિ કરવા લાગે. પણ પદાર્થ ખસતો નથી, એનો મતલબ વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે અને એ બળ આપણા બાહ્ય બળને બેલેન્સ કરે છે અને પરિણામી બળ 0 કરી દે છે. તો એ બળને આપણે ઘર્ષણ બળ કહ્યું છે. એ બળને જ ઘર્ષણ બળ કહ્યું છે. અહીંયા સેન્ટેન્સ સમજાવું છું, રિવાઇઝ કરું છું, દરેક જણા ધ્યાન રાખજો. અહીં શું કહ્યું છે કે સમસ્થિતિ ટેબલ પર m દળનો પદાર્થ પડ્યો છે, તો એના ઉપર વજન બળ mg હશે, લંબ બળ n છે, એકબીજાને બેલેન્સ કરશે, એકબીજાની અસર નાબૂદ કરશે. પહેલા સેન્ટેન્સમાં કહ્યું છે. હવે ધારો કે સમસ્થિતિ દિશામાં f બળ લગાડવામાં આવે, સમસ્થિતિ દિશામાં f બળ લગાડવામાં આવે તો નાનું પણ બળ લાગે તો પણ પદાર્થ બળ એકલું ના હોય, કોઈના કોઈ જોડમાં ઉત્પન્ન થશે અને એ પ્રવેગ ઉત્પન્ન કરશે એ બરાબર f અપોન m. તો આટલા પ્રવેગથી એ ખસવા લાગે છે. પણ પદાર્થ સ્થિર રહે છે, એનો મતલબ બીજું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને બીજું વિરુદ્ધ દિશામાં બળ લાગીને એનો વિરોધ કરે છે. ધેટ મીન્સ એ બળને જ આપણે ઘર્ષણ બળ કહી દીધું છે. એને fs નામ આપ્યું છે. fs એટલા માટે કહ્યું છે, એકલો fs કહ્યું, સ્મોલ fs વડે બતાવાય છે. fs મતલબ સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ. પદાર્થ જ્યારે સપાટી પર સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એને સ્ટેટિક ઘર્ષણ, સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. પદાર્થ ગતિમાં હોય ત્યારે જે બળ લાગશે એને કાઇનેટિક ફ્રિક્શન કહેવામાં આવશે, ગતિક ઘર્ષણ કહ્યું છે. તો સ્થિર હોય ત્યારે બળ લાગે એને fs કહેવાય. fs એટલે સ્થિત ઘર્ષણ કહ્યું છે. હવે આટલા સુધી તમને સમજ આવી જુઓ. નેક્સ્ટ હવે એના પછી આ 3 મુદ્દા સમજાયા છે. એ સિમ્પલ છે, થોડું ધ્યાન આપશો ક્લિયર થઈ જશે. પહેલામાં આપણને કહ્યું છે કે આ બળ આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું. એનો મતલબ શું થયો? તમે સિમ્પલ સમજવાનો ટ્રાય કરો. તો અહીંયા જો આ પદાર્થ પડ્યો છે આ પ્રમાણે, આ પદાર્થ આ પ્રમાણે પડેલો છે અને એના ઉપર કોઈ બળ નહીં લાગ્યું, અહીંયા હું બળ નહીં લગાડતો તો ઘર્ષણ બળ 0 હશે. જેવું અહીંયા મેં 1 ન્યૂટન બળ લગાડ્યું તો સામે પદાર્થ ખસતો નથી, એનો મતલબ ઘર્ષણનું મૂલ્ય કેટલું થયું? 1 ન્યૂટન થયું. સમજો આનું મૂલ્ય 2 ન્યૂટન કરું છું તો પદાર્થ ના ખસતો હોય તો ઘર્ષણનું મૂલ્ય 2 ન્યૂટન થાય. 3 ન્યૂટન કર્યું તો બી પદાર્થ ખસતો નથી તો 3 ન્યૂટન થઈ જશે. અને જો 4 ન્યૂટને પદાર્થ ખસવા લાગે તો ઘર્ષણ 4 ન્યૂટન નહીં થાય, કારણ કે પદાર્થ ખસી ગયો છે. તો પદાર્થ સ્થિર હોય ત્યારની કન્ડિશનમાં છે. સમજ રાખો, ઘર્ષણ એક કહ્યું છે પહેલા તો આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું. જેવું કોઈ બાહ્ય બળ લાગે તરત એ અસ્તિત્વમાં આવશે. જેવું આપણે અહીંયા 1 ન્યૂટન લગાવ્યું એ તરત અસ્તિત્વમાં આવી જશે. બાકી ઘર્ષણ પોતાની રીતે એડજસ્ટિંગ ફોર્સ છે. પાછું એડજસ્ટિંગ મતલબ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય, સ્વનિયમન કરતું બળ. તમે 1 ન્યૂટન કરો તો ઘર્ષણે સામે 1 ન્યૂટન કરી દેશે, પદાર્થને ખસવા નહીં દે. અહીંયા 2 ન્યૂટન કરીએ તો ઘર્ષણ પણ 2 ન્યૂટન કરી દેશે, પદાર્થને નહીં ખસવા દે. 3 હશે તો 3 કરશે. તો આ સેલ્ફ એડજસ્ટિંગ ટાઈપનો ફોર્સ છે, સ્વનિયમન કરતું બળ છે. અને બીજું, ઘર્ષણ આપણી ધારણા મુજબની જે ગતિ છે એનો વિરોધ કરે છે. હવે ધારણા મુજબની ગતિ એટલે હું સિમ્પલ અર્થમાં સમજાવું કે અહીંયા આપણે F બરાબર સમજાવું 10 ન્યૂટનનો ફોર્સ લગાવ્યો છે, પદાર્થનું દળ છે 2 kg. તો આપણે એમ વિચારીએ કે ભાઈ આપણી 2 kg નો પદાર્થ છે, એના ઉપર 10 ન્યૂટનનું બળ લગાડ્યું તો પ્રવેગ કેટલો ઉત્પન્ન થવો જોઈએ? F અપોન m. F ના બદલે હું 10 લખું છું ભાગ્યા 2 એટલે કેટલા આયા? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. આ આપણી ધારણા કહેવાય, અપેક્ષા કહી શકીએ આપણે. તો સમજો A બરાબર F અપોન m. તો F 10 લખ્યું છે, 2 લખ્યા ભાગ્યા તો 5 નો પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. આ આપણી ધારણા મુજબ છે. તો આ ગતિનો વિરોધ કરી દે અને એ શું કરે છે? એને સ્થિર રાખી દે છે. એને સ્થિર જ રાખે છે, ખસવા નહીં દેતો. ધેટ મીન્સ અહીંયા બતાવ્યું છે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત એટલે આપણી ધારણા મુજબની જે ગતિ છે, અપેક્ષા મુજબની ગતિ હશે એનો વિરોધ કરે છે આ ઘર્ષણ બળ. બરોબર, આટલા સુધીના 3 મુદ્દા સમજાવવા જુઓ. પહેલો શું કહ્યું છે? આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું. તો ક્યારે અસ્તિત્વમાં આવશે? જ્યારે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે તરત એ અસ્તિત્વમાં આવી જશે. સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, સ્વનિયમન કરતું બળ છે.
એનો મતલબ કે તમે અહીંયા 1 ન્યૂટન કરો તો ઘર્ષણ એ સામે 1 ન્યૂટન થશે. તમે બળ વધારતા જાઓ, ઘર્ષણ પણ પોતાનું બળ કેવું કરશે? વધારતું જાય. સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે અમુક લિમિટ સુધી. બીજું, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આપણી ધારણા મુજબની જે ગતિ છે, આપણે ધાર્યું હોય કે ભાઈ આટલો પ્રવેગ સાથે પદાર્થ ગતિ કરશે, એ જ ગતિનો એ વિરોધ કરી દે છે. તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આટલા સુધી સેકન્ડ પોઈન્ટ છે, જેને હું અહીંયા ક્લિયર કરવા માંગુ છું. થોડુંક ધ્યાન આપજો. આ તો આકૃતિ છે, એના પછી અહીંયા બતાવ્યું છે. મેં તમને ઓલરેડી કહ્યું કે એસ સિમ્બોલ સ્થિત માટે છે, કે ગતિક માટે છે. તો ગતિક ઘર્ષણ આવે તો FK કહી શકીએ છીએ. પછી અહીંયા લખ્યું છે, જો ઘર્ષણ આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું. જ્યારે કોઈ બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે છે. જ્યારે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે છે. બીજું અહીંયા કહ્યું છે, જેમ F વધારતા જઈએ, જેમ ઘર્ષણ બળ વધતું બાહ્ય બળ વધારતા જઈએ અને પદાર્થ ખસતો નથી, તો ઘર્ષણ બળ પણ વધતું જાય છે. સ્વનિયમન કરતું ફોર્સ છે. ઓકે. અને થર્ડ વાત કહી છે કે જે આપણી અપેક્ષા મુજબ, જે ધારણા મુજબની ગતિ છે, એનો વિરોધ કરે છે. એટલે એને સ્થિત ઘર્ષણ કહ્યું છે અને આપણી અપેક્ષિત ગતિનો વિરોધ કરી દે છે. બધાને એવું થાય છે ભાઈ? ત્યાંથી થોડો નેટ પ્રોબ્લેમ હશે તમારે, લગભગ બીજો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. છતાંય થોડુંક ટ્રાય કર, થઈ જશે. પછી હું રિવાઇઝ કરાવું, એમાં ક્લિયર થઈ જશે. બરોબર છે? ઓકે, ચલો. અહીંયા જે બતાવ્યું છે કે આપણી અપેક્ષા મુજબની ગતિ એ તો એનો વિરોધ કરશે. તો સેકન્ડ પોઈન્ટમાં આ 3 મુદ્દા છે. અહીંયા જે આ 3 મુદ્દા આપણે રિવાઇઝ કર્યા છે. મેઇન વસ્તુ ધ્યાન પર રાખીને પ્રિપેર કરતા જાઓ, સમજતા જજો. હવે નેક્સ્ટ એના પછી છેલ્લા 2 અગત્યના મુદ્દા આવ્યા છે. છેલ્લા અગત્યના મુદ્દામાં આપણને કહ્યું છે પદાર્થ ખસવાની શરૂઆત ક્યારે કરશે? તો જુઓ, મેં તમને હિન્ટ આપી હતી. 1 ન્યૂટન લગાડ્યું, સામે 1 ન્યૂટન આવ્યું ઘર્ષણ, પદાર્થ ખસતો નથી. 2 ન્યૂટન લગાડ્યું, સામે પણ 2 ન્યૂટન આવ્યું, નહીં ખસતો. 3 લગાડ્યું તો પણ નહીં ખસ્યો. પણ જો 4 લગાડીએ તો પદાર્થ ખસવાની શરૂઆત કરી દે છે. એનો મતલબ મહત્તમ ઘર્ષણ કેટલું થયું આપણા માટે? 3 સુધી ખસ્યો નહીં. તો આપણું મહત્તમ ઘર્ષણ કેટલું થયું? 3 થઈ ગયું. તો એને આપણે FS મેક્સ કહેવામાં આવે છે. તો અહીંયા સમજ રાખીએ કે અમુક બળથી વધારે બળ લગાડવામાં આવે તો પદાર્થ ખસવાની શરૂઆત કરી દે છે. તો એ જે બળ છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ અથવા સીમાંત ઘર્ષણ બળ કહેવાય છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહો તો બી ચાલી જાય. જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે તો એ બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા સીમાંત ઘર્ષણ બળ કહેવાય છે. હવે એ છે એ ધ્યાન રાખવા જેવું સેન્ટેન્સ છે. ક્ષેત્રફળ પર આધારિત નથી. જો અહીંયા હું કહું છું એ સમજ રાખો. આ જે ઘર્ષણ બળ આવ્યું છે એ ક્ષેત્રફળ પર આધારિત નથી. ભાઈ એક કામ કરશો, તમે અંદર ડિસ્કશન બંધ કરો, અવાજ બંધ રાખો. મેં પહેલા જ કહ્યું છે, જરૂર હોય ત્યારે જ અવાજ ચાલુ કરો, બાકી બંધ રાખો. તો જે એક ઘર્ષણ છે એ ક્ષેત્રફળ પર આધારિત નથી. એનો અર્થ તમે સમજ રાખો. ક્ષેત્રફળ કેમ આધારિત નથી? કારણ તમે જો એક લોખંડનો નાનો બ્લોક લઈ લો, એક લોખંડનો નાનો બ્લોક લો અને એની સાથે એક મોટું કાગળનું કોઈ બોક્સ લઈ લો. આ લોખંડનો એક બ્લોક છે અને આ કાગળનું એક બોક્સ છે. બંનેમાંથી કોને ખસેડવા માટે બળની વધુ જરૂર પડે? તો તમને ખ્યાલ આવશે લોખંડના બ્લોકને. તો એનો મતલબ કે આનું તો ક્ષેત્રફળ નાનું છે અને આ જે બોક્સ છે એનું તો ક્ષેત્રફળ ઘણું મોટું છે, પણ છતાંય ઘર્ષણ કોનું વધારે છે? લોખંડના બ્લોકનું. તો એનો અર્થ થયો ક્ષેત્રફળ પર આધારિત નથી. એક સીધા સેન્ટેન્સમાં આપણને સમજ આવી ગયો કે આ જે ઘર્ષણ બળ મળ્યું છે એ ક્ષેત્રફળ પર ડિપેન્ડ નથી. બીજી વસ્તુ બતાવી છે કે અહીંયા FS મેક્સ બરાબર એક રિલેશન આપ્યું છે. વાસ્તવમાં એ શું કહેવા માંગે છે એ સમજીએ છીએ કે એ ઘર્ષણ બળ છે FS મેક્સ એ લંબ બળ પર આધારિત છે. લંબ બળનો અર્થ સમજજો. પદાર્થનું વજન બળ નીચે લાગે તો પૃથ્વી વડે લાગતું પ્રત્યાઘાતી બળ એને લંબ બળ કહેવાય. એ પદાર્થનું ઘર્ષણ મહત્તમ ઘર્ષણ બળ છે એ લંબ બળ પર આધારિત છે. એટલા માટે FS મેક્સ
બરાબર એક અચળાંક લઈ લીધો જેને મ્યુએસ કીધું છે, મ્યુએસ ઇન્ટુ એન કહેવાય છે. જ્યાં મ્યુએસ છે ને એને સ્થિત ઘર્ષણાંક કહેવાય છે. મ્યુએસ નું નામ આપ્યું છે સ્થિત ઘર્ષણાંક. તો સમજ રાખો, જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આવ્યું એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? લંબ બળ પર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળ પર ડિપેન્ડ કરે છે. તો Fs max proportional to n છે. તો Fs max બરાબર મ્યુએસ ઇન્ટુ એલ લીધા છે, જ્યાં મ્યુએસ ને આપણે સ્થિત ઘર્ષણાંક કહી દીધો છે. હવે મ્યુએસ છે એ કોના પર આધાર રાખશે? તો અહીંયા સમજ રાખો, મ્યુએસ એ સમપ્રમાણતાનો અચળાંક છે અને સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. કોના પર આધાર રાખશે? સપાટીના પ્રકાર પર આધાર રાખશે. હવે સપાટી લીસી હોય તો મ્યુએસ કેવો હશે? ઓછો હશે. સપાટી શું ખરબચડી હોય તો મ્યુએસ વધુ હશે. તો મ્યુએસ ની વેલ્યુ અહીંયા આપી નથી, પણ 0.5 થી 1.5 ની આસપાસ જોવા મળતી હોય છે. ચલો એનો કોઈ મતલબ નથી, અહીંયા નહીં આપી તો આપણે લખતા નથી. બરોબર. હવે નોર્મલ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપણું જે બળ છે, સમજો પદાર્થ આ રીતે પડ્યો હોય તો હું 1 ન્યૂટન બળ લગાડું બાહ્ય બળ, તો સામે 1 ન્યૂટન લાગ્યું, એને Fs કહેવાય. સમજ રાખો, એને Fs કહ્યું છે. જ્યારે હું આને 2 ન્યૂટન કરું તો આ 2 ન્યૂટન થશે, 3 ન્યૂટન કર્યું તો આ 3 ન્યૂટન થયું. તો એનો મતલબ કે આ Fs એટલે સ્થિત ઘર્ષણ છે, અને જ્યારે Fs max એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ. બેમાં ડિફરન્સ સમજાવું છું. Fs એટલે સ્થિત ઘર્ષણ અને Fs max એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ. હવે તમે સિમ્પલ સમજ રાખો કે Fs અને Fs max એનું રિલેશન કયું? તો તમને યાદ હશે, આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 3 છે. આપણે ધાર્યું હતું એ મુજબ કેટલું હતું? 3 હતું, 3 ન્યૂટન હતું. અને Fs એ કેટલું હતું? સ્વનિયમન કરતું. 1 હોય તો અહીંયા 1 થશે, 2 હોય તો અહીંયા 2 થશે, 3 હોય તો અહીંયા 3 થાય. એનો મતલબ એ કેવું હશે? મહત્તમના જેટલું અથવા એનાથી ઓછું. કાં તો 3 થઈ શકે, એનાથી ઓછું 1, 2 હોય તો Fs છે એટલે સ્થિત ઘર્ષણ એ મહત્તમ કરતા ઓછું અથવા એના જેટલું થાય છે. તો આ છેલ્લો પોઈન્ટ અહીંયા આપણે રિવાઇઝ કર્યો છે. હું આખો ક્વેશ્ચન ને આપણે અહીંયા સમજતા જઈએ, આખો ટોપિક રિવાઇઝ કરું છું, 2 વાર તમને સમજાવું છું, ક્લિયર થવો જોઈએ આમાં. જો પહેલા શરૂઆતમાં મેં શું વાત કરી છે? n બરાબર mg. એની અંદર કહ્યું કે એક પદાર્થ છે એ સપાટી પર સ્થિર પડ્યો હોય તો એનો મતલબ શું થયું કે એનું વજન બળ અને પૃથ્વી વડે લાગતું લંબ પ્રત્યાઘાતી બળ એકબીજાને બેલેન્સ કરી દે છે. તો આપણે એક સ્ટેટમેન્ટ લખ્યું n બરાબર mg. આ y દિશામાં બળ લગાડ્યું, સૂર્યલંબ દિશાની વાત કરી. હવે કહ્યું છે કે ધારો કે પદાર્થ સપાટી પર પડ્યો છે, એના પર સમસ્થિતિ દિશામાં કોઈ બળ નહીં લાગતું, સમસ્થિતિ દિશામાં કોઈ બળ નહીં લાગતું, પણ આપણે એક કામ કરીએ છીએ, હવે સમસ્થિતિ દિશામાં બળ લગાડવાનું શરૂ કરીએ છીએ. સમસ્થિતિ દિશામાં જ્યારે બળ લગાડવાનું શરૂ કર્યું તો પદાર્થ ખસતો નથી. પદાર્થ ખસતો નથી. વાસ્તવમાં શું થવું જોઈએ? પદાર્થ ખસવો જોઈએ. અને કેટલા પ્રવેગથી ખસવો જોઈએ? તો a બરાબર F/m પ્રવેગથી ખસવો જોઈએ. પણ અહીંયા પદાર્થ ખસતો નથી, એનો અર્થ થયો કે વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે અને એને બેલેન્સ કરી દે છે, પરિણામી બળ 0 કરે છે. તો એ જે વિરુદ્ધ દિશામાં જે બળ લાગ્યું એને ઘર્ષણ કહ્યું છે. પણ એ ઘર્ષણ કયું હશે? સ્થિત ઘર્ષણ કહેવામાં આવશે. તો એને કારણ કે પદાર્થ સ્થિર છે એટલા માટે તો એને Fs વડે રજૂ કર્યું છે. જ્યારે પદાર્થ ગતિમાં હોય તો ગતિક ઘર્ષણ Fk કહીએ છીએ, આને Fs કહી દીધું છે. ચલો, 2 સ્ટેટમેન્ટ ક્લિયર થયા. હવે નેક્સ્ટ પછી આવે છે આ 3 મુદ્દા. તો પહેલું તો આપણને કહ્યું છે કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ ઉત્પન્ન થાય. એનો મતલબ કે આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું, પડે ઘર્ષણ બળ ના લાગે. પણ આપણે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગે તો જ પદાર્થ શું થશે? આ ઘર્ષણ લગાડશે. એનો મતલબ આપમેળે અસ્તિત્વમાં નહીં આવતું. બીજું સ્વનિયમન કરતું બળ છે. પદાર્થ પર બળ લાગશે તો એ ઘર્ષણ બળ પર પોતાની જાતને એડજસ્ટ કરે છે. અહીંયા 1 ન્યૂટન લાગશે, સામે 1 ન્યૂટન થશે, અહીંયા 2 ન્યૂટન, સામે 2 ન્યૂટન થશે. ઘર્ષણ બળ પોતાની જાતને એડજસ્ટ કરતો ફોર્સ છે, સ્વનિયમન કરતું બળ છે. અને છેલ્લું સ્ટેટમેન્ટ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. મતલબ આપણી ધારણા મુજબની જે ગતિ હતી એ થવી જોઈએ એ જ ગતિનો એ વિરોધ કરી દે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે. 3 મુદ્દા ક્લિયર છે. નેક્સ્ટ હવે એના પછી સમજાવ્યું છે કે જ્યારે પદાર્થ ખસવાની અણી પર હોય, જેમ કે અહીંયા વાત કર્યું છે, ઓકે, અહીંયા જે સ્ટેટમેન્ટ હતું એ જ
કે જ્યારે પદાર્થ ખસવાની અણી પર હોય અથવા પદાર્થ પર વધુ બળ લગાડે પદાર્થ ગતિમાં આવી જશે, ખસવાની શરૂઆત કરી દેશે, તો એ વખતના ઘર્ષણ બળને સીમાંત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. એ ક્ષેત્રફળ પર આધારિત નથી. અને એનું સૂત્ર કયું લખ્યું છે? Fs max બરાબર μs into n. જ્યાં μs નું સ્થિત ઘર્ષણાંક કહેવાય એ સપાટીના પ્રકાર પર આધારિત છે. એટલે ક્લિયર થશે. હવે નેક્સ્ટ એના પછી નોર્મલ કન્ડિશનમાં જે ઘર્ષણ બળ હોય એ મહત્તમ કરતા ઓછું અથવા એના જેટલું જોવા મળે છે. નોર્મલ કન્ડિશનમાં મહત્તમ ઘર્ષણ બળ કરતા ઓછું અથવા એના જેટલું છે. હવે સ્પીડમાં એક વખત રિવિઝન લઈ લઉં છું, પછી તમને વાંચવાનો ટાઈમ આપું છું. ફટાફટ પ્રોપર રીતે રિવિઝન સમજતા જઈએ. બોલો, પહેલા આપણને શું કહ્યું છે? પદાર્થ સપાટી પર સ્થિર હોય ત્યારે લંબ બળ અને વજન બળ સરખું થઈ જાય તો n બરાબર mg આવશે. બીજું, પદાર્થ સમસ્થિતિ સપાટી પર જેવું બળ લગાડવામાં આવશે તો પદાર્થ ખસવો જોઈએ. કેટલા પ્રવેગથી ખસવો જોઈએ? a બરાબર f upon m. પદાર્થ ખસતો નથી, એનો મતલબ થયો કે આપણે વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે એને ઘર્ષણ બળ કહેવામાં આવશે. એ જ ઘર્ષણ આપણે સ્થિત ઘર્ષણ બળ વડે લખ્યું છે. ગતિકથી છૂટું પડવા માટે આપણે fs વડે લખીએ છીએ. બીજું એક એવું થાય છે, આપમેળે અસ્તિત્વમાં નહીં આવે. 3 મુદ્દા આવ્યા છે. પદાર્થ પર જેવું બાહ્ય બળ લાગશે એ અસ્તિત્વમાં આવશે. બીજું, સ્વનિયમન કરતું ફોર્સ છે. જેમ જેમ બાહ્ય બળ વધતું જશે ઘર્ષણ બળ પણ પોતાની જાતને વધારતું જશે અને બેલેન્સ કરશે. એના પછી એ આપણી ધારણા મુજબની ગતિનો વિરોધ કરે છે, અપેક્ષા મુજબની ગતિનો વિરોધ કરે છે. નેક્સ્ટ એના પછી વાત કરી છે કે અહીંયા આપણે જ્યારે પદાર્થને ખસેડીએ અથવા તો ધક્કો મારીએ છીએ તો ખસવાની અણી ઉપર હોય અને થોડું વધારે બળ લગાડીએ તો પદાર્થ ગતિમાં આવી જાય છે. તો ખસવાની અણી પર હોય ત્યારે જે બળ લાગે છે એને સીમાંત ઘર્ષણ બળ Fs max કહેવામાં આવશે, જે ક્ષેત્રફળ પર આધારિત નથી. નેક્સ્ટ એનથી આગળ જોઈએ તો Fs max નું સૂત્ર μs into n. μs ને સ્થિત ઘર્ષણાંક કહેવાય અને એનો આધાર છે સપાટીના પ્રકાર પર રહેલો છે. અને આપણું નોર્મલ ઘર્ષણ બળ છે મહત્તમ કરતા ઓછું અથવા એના જેટલું. તો Fs એ Fs max કરતા ઓછું અથવા એના જેટલું, જે Fs max ને આપણે μs into n લખી શકીએ. બોલો, હવે ક્વેશ્ચનમાં કોઈ કન્ફ્યુઝન છે? તમને ઘર્ષણમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કહી દો. એક વાર શાંતિથી જોઈ લો ક્વેશ્ચન, પછી આપણે ફરી એકવાર રિવાઇઝ કરીને આગળનો ટોપિક ક્લિયર કરીએ. બોલો.